અમરેલીના બાબરાના જીનિંગ ઉદ્યોગોને મંદીનું ગ્રહણ લાગ્યું છે। બાબરાની અનેક જીનિંગ મિલોને આજે અલીગઢી તાળા લાગ્યા છે। બીજી તરફ જે મિલો ચાલુ છે તે પણ મંદીનો માર સહન કરી રહી છે। મંદીને કારણે અનેક મજૂરો બેરોજગાર બન્યા છે। ત્યારે સ્પિનિંગ મિલ અને વિવિંગ ક્ષેત્રે રાજ્ય સરકાર ખાસ યોજના બનાવે તેવી ઉદ્યોગકારોની માંગણી છે। જીનિંગ અને પ્રેસિંગ ઉદ્યોગનું હબ ગણાતો અમરેલી જિલ્લો હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે। બાબરામાં 33 જીનિંગ યુનિટ કાર્યરત હતા, પરંતુ અત્યારે 10 જેટલા યુનિટને અલીગઢી તાળા લાગ્યા છે। નોટબંધી બાદ રો મટીરિયલના ભાવ, ટ્રકના ભાડા, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે પડતર ઊંચી આવી છે, તો જીનર્સોમાં હરીફાઈને કારણે પૂરતો નફો પણ મળી શકતો નથી। જીનિંગ ઉદ્યોગને વીજળી માફી તેમજ અન્ય સબસિડીનો પણ કોઈ લાભ મળ્યો નથી। પરિણામે ઉદ્યોગ મૃતપાય થવાને આરે છે। 2-3 વર્ષથી વરસાદનો અભાવ છે, એના હિસાબે આપણે જોઈએ છીએ કે પાક પાણી પૂરા થતા નથી, તો પાકનું ઉત્પાદન ઓછું હોય છે, એના હિસાબે હરીફાઈ વધારે હોય છે, એના હિસાબે જીનર્સોને કોઈ નફાનો ગાળો રહેતો જ નથી। તદુપરાંત બેંકોનો વ્યાજ અને એ ભરી અને લોકો અત્યારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે। બાબરાનો આ ઉદ્યોગ કેટલાય મજૂરોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ હાલ અનેક જીનિંગ પ્રોસેસિંગ ઠપ હોવાથી મજૂરી કામ માટે આવેલા કેટલાય મજૂરો પરત ફર્યા છે। વળી સરકારની અમુક સ્કીમો લાગુ પડી છે, તેના પેમેન્ટ પણ સમયસર મળતા નથી। પરિણામે મિલ માલિકોની હાલત ખૂબ કફોડી બની છે। काम नहीं चल रहा, इसलिए 100 मानुस आए थे हम, उसमें से 50-60 तो चला गया, अभी बचे हैं 10-20 बचे हैं ऐसे। और किस लिए चले गए भैया? काम नहीं मिल रहा तो क्या करेंगे यहाँ पे? किस वजह से काम नहीं मिल रहा? काम धंधा फैक्ट्री कोई गाड़ी उड़ी आ रहा नहीं इसमें। ये जीन में काम करता हूँ 10 बरस से। अब के बरस न बड़ा है, अब के 4-5 महीने काम चलेगा। हर बरस 10-12 महीने चलता है काम। इस बरस काम कम है, इसलिए हमको 5 महीने काम मिला है। उसके बाद बाल बच्चे तो हम घर पे छोड़ के आए हैं, उसके बाद हम क्या करेंगे? 5 महीने काम चलता है बस। 10 फैक्ट्रीओ बंद है, 20 फैक्ट्रीओ कार्यरत है, एमा 2 કે 3 फैक्ट्रीओ अत्यारे रेग्युलर चाले छे। बाकी 17 फैक्ट्रीओ कपास ओछो होवाना हिसाबे बंद छे અને કોસ્ટિંગ બહુ બધી ઊંચી થાય છે, એટલે જીનિંગમાં અત્યારે અમારે પેરિટી છે નહીં, એટલે અત્યારે અમારે જીનિંગ ઉદ્યોગમાં કપાસનું પ્રોસેસિંગ બંધ કરવું પડે છે। મંદી તેમજ ઓછા વરસાદને કારણે સરેરાશ 11 મહિના રહેતી સિઝન 3 થી 4 મહિના ચાલે તેવી સ્થિતિ છે। ત્યારે સરકાર દ્વારા સ્પિનિંગ મિલ અને વિવિંગ માટે ખાસ યોજના બનાવવામાં આવે તેવી ઉદ્યોગ માલિકોની માંગ છે। કલ્પેશ ખેર, GSTV, બાબરા।